રક્ષાબંધન વિશે તો ઘણા બધા બાળકોએ વાત કરી, પણ મને થયું કે તમને થોડી એનાથી આગળ જઈને વાત કરું કે કઈ રીતે રક્ષાબંધન શરૂ થઈ. તો શાસ્ત્રોમાં, પુરાણોમાં ઘણી બધી વાતો છે. એમાંની એક વાત એવી છે કે બલિ કરીને રાજા હતા, બહુ દાનવીર રાજા. બધા સાંભળશો, પછી હું પ્રશ્ન પૂછીશ. બલિ નામના એક રાજા, બહુ દાનવીર, બહુ દાન કરે. એક વખત ભગવાન જે છે, ભગવાન વિષ્ણુ એ બલિ રાજાની પરીક્ષા કરવા માટે વામન અવતાર ધારણ કરે. વામન એટલે છોટો માણસ, એકદમ નાનકડા કદના માણસ બની અને આવે. તો બલિ રાજાએ પૂછ્યું કે બોલો તમારે શું જોઈએ? તો કહે મને જમીન જોઈએ, મને 3 ડગલા થાય એટલી જમીન આપો. તો કે તમે માપીને લઈ લો. હવે જેવું બલિ રાજાએ કીધું કે તમે માપીને લઈ લો, એટલે ભગવાને પોતાનું વિરાટ રૂપ ધારણ કરી દીધું. બહુ મોટા બની ગયા, આકાશ જેટલા ઊંચા. આવું શાસ્ત્રમાં લખેલું. એક પગ ભર્યો એમાં તો આખી પૃથ્વી આવી ગઈ, આ છોડાથી પહેલો છોડો. બીજું ડગલું ભર્યું ત્યાં આખું આકાશ આવી ગયું. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકે? બલિ રાજાને ધન્યવાદ ઘટે. બલિ રાજા ગભરાયા નહીં હો, કારણ કે એક જ પગલામાં આખી પૃથ્વી ચાલી ગઈ, તો એનું રજવાડું પણ ચાલી ગયું. બીજા પગલામાં આખું આકાશ ચાલી ગયું. ત્રીજું પગલું કે ક્યાં મૂકું? બલિ રાજા કે મારા માથા ઉપર મૂકી દઉં. એમણે માથા ઉપર પગ મૂક્યો એટલે એ પોતે જ પાતાળમાં ઉતરી ગયા બલિ રાજા. પણ પછી ભગવાનને થયું કે આવો સરસ મજાનો માણસ, આટલો દાનવીર, આને મારે ઇનામ આપવું જોઈએ. કીધું કે હું તારી દાન વૃત્તિથી પ્રસન્ન થયો છું, માંગ, તારે શું જોઈએ? તો જેમ ભગવાને વામન થઈને આવ્યા પછી વિરાટ થઈ ગયા, એટલે બલિ રાજાએ પણ એવું જ માંગ્યું. બલિ રાજાએ કીધું કે મહારાજ, પેલા રાજાએ ભગવાને એને પાતાળ લોકનો રાજા બનાવી દીધો બલિને. તો કે મહારાજ, મારે ભગવાન તમે દ્વારપાલ થાવ એવું માંગણી કરું. તમે શું બનો? સિક્યુરિટી ગાર્ડ. સારું કે વિષ્ણુ ભગવાન તો સિક્યુરિટી ગાર્ડ બની ગયા. હવે આ બાજુ વિષ્ણુના પત્ની લક્ષ્મી દેવી એ શોધવા લાગ્યા કે ભાઈ વિષ્ણુ ક્યાં, વિષ્ણુ ક્યાં. ખબર પડી કે ભાઈ પાતાળ લોકમાં બલિ નામના રાજા છે ને એમના દ્વારપાલ તરીકે અત્યારે વિષ્ણુ ભગવાન છે, તો હવે એમને કેમ છોડાવવા? તો એમણે મગજ લગાડ્યું કે બલિ રાજા પાસેથી જો વચન લઈનું અને વચનમાં જો એમની મુક્તિ માંગું તો મેળ આવે. એટલે બલિ રાજાને મળવા આવ્યા અને એક સૂતરનો તાંતણો, એક રાખડી જેને કહીએ ને, એ બલિ રાજાને બાંધી કે હું આજથી તમારી ધર્મની બહેન, એમ કરીને એમને રાખડી બાંધી. બલિ રાજાને માંગો શું જોઈએ? તમને વચન આપું. અને એમણે વિષ્ણુની મુક્તિ માંગી. તો એક આવી શાસ્ત્રીય વાત છે. એ સિવાય પણ ઘણી બધી પુરાણોમાં, શાસ્ત્રોમાં વાતો છે, જેમાં તમે અભિમન્યુનું નામ સાંભળ્યું હશે. એક બહુ મશહૂર ગીત છે, અભિમન્યુને બાંધી કુંતાએ અમર રાખડી રહેલો. તો કુંતા એમના દાદી હતા અને અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો. એ જ્યારે મહાભારતના યુદ્ધમાં લડવા માટે ગયો ત્યારે એના દાદીને ચિંતા થઈ કે મારા દીકરો હજુ નાનો છે, યુદ્ધમાં તો મોટા મોટા યોદ્ધાઓ એની સામે કેમ લડી શકશે? તો એને હિંમત આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે એના હાથે એક રાખડી બાંધે કે જા, હવે તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને એનામાં કોન્ફિડન્સ આવી ગયો, લડવા લાગ્યો. છેલ્લે એ હણાઈ જાય છે. પણ ગુજરાતી ભાષામાં આને લઈને એક સરસ દંતકથા પણ છે, મેં વર્ષો પહેલા વાંચી હતી. મહાભારતમાં આનું વર્ણન નથી, પણ ગુજરાતી ભાષામાં કોઈ લેખથી આવું લખ્યું. લેખક લખે છે કે એવું થયું કે અભિમન્યુ લડે છે. હવે કૃષ્ણ જે હતા ને, એની સગી બેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ હતો. પણ એ અભિમન્યુ પહેલા જન્મમાં કોઈ રાક્ષસ રહી ગયેલો, એટલે એમની અંદરથી એવું હતું કે અભિમન્યુ જો વધારે જીવી જશે તો એ બધાનું રાજ્ય છે ને, એ એક પ્રકારે ખતરામાં આવી જશે. એટલે એનું મૃત્યુ તો જરૂરી. અત્યારે ભલે સારો માણસ છે,
પણ જે દિવસે અંદરનો માણસ જાગી ગયો એ દિવસે બહુ અઘરું થઈ જશે. તો એ લડતો હતો, લડે છે, સૈનિકો હજારોની સામે લડી રહ્યો છે, પણ મળતો નથી. અને એવા સમયે કૃષ્ણને ખ્યાલ આવ્યો કે એના હાથે જે રાખડી બાંધેલી છે એ રાખડી જ્યાં સુધી તૂટશે નહીં ત્યાં સુધી આનું મૃત્યુ નહીં થાય, કારણ કે કુંતાજીનું વરદાન એની સાથે. પછી એ ઉંદર બનીને આવે અને પેલી હાથની જે રાખડી છે એ કટ કરી નાખે. આગળ એવું લખેલું અને પછી ધનુષની જે દોરી આવે ને એ કટ કરી નાખે અને પછી એનું આકસ્મિક જે છે મૃત્યુ થાય. આવી દંતકથાઓ બીજી હોય છે. મહાભારતમાં અભિમન્યુની કથા છે, તમે વાંચજો, જાણજો, બહુ મજા આવશે. તો આ તો પૌરાણિક વાતો થઈ ગઈ રક્ષાબંધનને લઈને. એ સિવાયની પણ ઘણી વાતો છે. એક આધુનિક વાત લઈ લો કે અહીં ગુજરાતથી પાડોશમાં ચિત્તોડ થઈ ગયું, જ્યાં મહારાણા પ્રતાપ રાજ કરતા હતા. બધાએ નામ સાંભળ્યું છે. મહારાણા પ્રતાપના દાદા રાણા સાંગા થઈ ગયા. અને સાંગા રાજા જે હતા એમનું અને બાબરનું યુદ્ધ થયું અને ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા જે થઈ પરાજિત થયા, એમનું મૃત્યુ થઈ ગયું. એમના પત્ની રાણી કર્ણાવતી, ચિત્તોડના મહારાણી, એમના બે છોકરા વિક્રમાદિત્ય અને ઉદયસિંહ. પણ છોકરા નાના હતા એટલે રાજા તો વિક્રમાદિત્યને બનાવ્યા, પણ રાજકાજ જે છે એ બધું રાણી સંભાળતા. એવા સમયે ગુજરાતનો એક રાજા હતો બહાદુર શાહ જફર. આ એ ઐતિહાસિક વાત કરું તમને, જે રિયલ બનેલી ઘટના. તો બહાદુર શાહ જફરે ચિત્તોડ ઉપર આક્રમણ કરવાનું વિચાર્યું. હવે રાણી પાસે એટલું બધું સાધન સંપત્તિ હતી નહીં કે એવડા મોટા રજવાડાનો મુકાબલો કરી શકે. એટલે આજુબાજુના જે રાજાઓ હતા એમને વિનંતી કરી કે તમે મને મદદ કરો અને આક્રમણને ખાઈએ આપણે. તો કોઈ રાજાઓએ મદદ કરી નહીં. બધાએ શરતો મૂકી કે ભાઈ અમે મદદ કરીએ પણ અમને આટલું રજવાડું આપવું પડે, આટલી સોનામોહર આપવી પડે, આટલા હાથી ઘોડા આપવા પડે. અલગ અલગ શરતો મૂકી. પરિણામે કોઈ એવી જોઈએ એવી મદદ આવી નહીં. પછી રાણીએ એમના જે સૈનિકો હતા, આદિત્યના જે મંત્રીઓ હતા, એમની સાથે વાતચીત કરી અને કીધું કે આપણે દિલ્હીના બાદશાહ હુમાયુન પાસે મદદ માંગીએ. મંત્રી કે કેવી વાત તમે કરો? તમારા પતિ સામે લડનાર હુમાયુના પિતા હતા બાબર, એટલે એના દુશ્મન આપણે ને આપણા દુશ્મન એ. દુશ્મન થોડી મદદ કરે. તો રાણીએ કીધું કે નહીં, આપણે વિનંતી તો કરીએ જ, બની શકે એ આપણી પરિસ્થિતિને સમજે અને માનવીય સંવેદનાને જો જાણશે તો કદાચ આપણને મદદ કરશે. અને એમણે એમના દૂત સાથે કાગળ લખાયું અને સાથે એક રાખડી મોકલાવી કે હું તમને ભાઈ માનું છું અને ભાઈ તરીકે મને આટલી મદદ કરો. એનો દૂત છે દિલ્હી ગયો. એ વખતે હુમાયુ જે છે ગ્વાલિયર હતા, ત્યાંથી પાછો ગ્વાલિયર ગયો અને ગ્વાલિયર જઈ અને આ પત્ર આપ્યો, રાખડી આપી. હુમાયુએ એક પણ મિનિટ જાયા ન કરી અને કીધું હું મદદ કરીશ. પાછો હુમાયુ દિલ્હી ગયો. દિલ્હીથી ટુકડી લઈ અને જ્યારે ચિત્તોડ આવ્યો ત્યાં સુધી બહાદુર શાહ જફર જે હતો એને તો ચિત્તોડ જીતી લીધું હતું અને રાણી કર્ણાવતી જે છે એમણે જોહર કરી લીધું હતું. જોહર કરવું એટલે સામૂહિક સ્ત્રીઓ જે છે એ અગ્નિમાં કૂદી પડે એને જોહર કહેવાય. તો રાણી કર્ણાવતી તો હવે હતા નહીં. કિલ્લો કોણે જીતી લીધો? બહાદુર શાહ જફરે. પણ હુમાયુને એ જાણમાં આવ્યું કે એના બંને છોકરા જે છે એ બુંદીના કિલ્લામાં છે અને બંને જીવતી હાલતમાં છે. પછી બંને દીકરાઓને પણ તેડાવ્યા અને ફરી પાછું આક્રમણ કર્યું અને બહાદુર શાહ જફરને પાછો ક્યાં કાઢ્યો? અમદાવાદ. અહીં ગુજરાત એને તગડ્યો, એને હરાવ્યો અને પાછા એનો જે છોકરો હતો વિક્રમાદિત્ય એને ચિત્તોડનો રાજા બનાવ્યો. તો એક બહેન તરીકે જેમણે રાખડી પણ નથી બાંધી પણ એક વિશ્વાસ હતો, એક ભાઈ બનાવ્યો. અને આપણે નહીં ધર્મના ભાઈ બનાવતા, એમાં ધર્મના ભાઈની પણ એક પરંપરા ત્યાંથી શરૂ થઈ. તો આવી પણ કથાઓ આપણી પાસે છે. હવે થોડાક આધુનિક યુગમાં આવી કે આજના સમયમાં હું ઘણી વખત જોતો હોઉં તો મોટા ભાગે હવે રક્ષાબંધનમાં શું થઈ જાય છે? બેન આપે ગિફ્ટ, રાખડી બાંધે અને ભાઈ એને ગિફ્ટ આપે. આપણે આ બધું તો બરાબર છે, મીઠાઈ ખવડાવો, એની આરતી ઉતારો, ગિફ્ટ આપો, પણ એનાથી વધીને બીજું આપણે કામ એ કરવાનું છે કે બહેનને હવે કોઈ રક્ષણની જરૂર નથી.
આપણે એને સમાનતાની જરૂર છે. શેની જરૂર છે? સૌથી મોટી રક્ષા એ જ છે એને ઓપોર્ચ્યુનિટી આપવાની. ઘરની અંદર એને સમાનતા મળે, સમાજમાં સમાનતા મળે. તમે ઘરમાં જોજો ઘણા કામ બહેનો જ કરે અને અમુક કામ ભાઈઓ જ કરતા હોય. એવું નહીં કરવાનું. તમામ કામ ભાઈઓ પણ કરે ને બહેનો પણ કરે. એક બહેન કચરા પોતું કરી શકે તો ભાઈ પણ કરી શકે. આપણે એને ફીલ કરાવો. એક પુરુષ તો સમોવડી છે, પુરુષ સમોવડી. સ્ત્રીને પુરુષ નથી બનાવવાની. ઘણી જગ્યાએ હું જોઉં પેલા સ્ત્રી નેતા હોય ને તો એને પાઘડી પહેરાવે. કેમ? કે ભાઈ પુરુષ જેવી જાતો, પુરુષ સમોવડી બનાવી. એટલે આમ સમોવડી ના બને તો ભાઈને બાઈ સમોવડો બનાવવાનો. તો નેતાજીને કેમ ઓઢળું નથી ઉઠાડતા? ના, એમને તો ઓઢળું ના ઉઠાડી. બાઈને પાઘડી પહેરાવે. બાઈને બાઈ જ રહેવા દેવાની. સ્ત્રીને સ્ત્રી રહેવા દો, સ્ત્રી તરીકે સન્માન આપો, સ્ત્રી તરીકે જ મહાન બનાવો. એને પુરુષનું મુખોટું પહેરાવવાની કોઈ જરૂર નથી. એ પોતામાં જ સર્વશક્તિમાન છે. સમજાય હું શું કહું? એમાં કઈ બીજો લિબાસ પહેરવાની કોઈ જરૂર નથી. પુરુષનું નામ ધારણ કરવાની કઈ જરૂર નથી. એ સ્ત્રી પોતાનામાં જ સર્વશક્તિમાન છે. ખાલી એને ઓપોર્ચ્યુનિટી દઈએ, આપણે એને તક દઈએ, સમાનતા દઈએ. ઘરમાં ભણવાની તક આપીએ. ઘણી વાર ભાઈ બેઠો બેઠો ભણતો હોય અને બેન બિચારી મમ્મીને મદદ કરતી હોય ત્યારે ભાઈ તરીકે છોકરાઓ બરાબર સાંભળશે. જેણે રાખડી બંધાવી હશે એને સતત બેનની કેર કરવાની અને બેનને આપણા સમક્ષ બનાવવા માટે શું કરવાનું? બેનને મદદ કરવાની. ભલે મમ્મીએ નથી કીધું આપણને, પણ આપણને ફીલ થવું પડે કે એક કામ ખાલી બેન જ કેમ કરે, હું કેમ આરામ કરું? આપણે પણ એ કરવાનું. જ્યારે ભણવા બેસીએ સાથે ભણીએ, રમીએ સાથે રમીએ. મોટા ભાગે ક્રિકેટ ને વોલીબોલ ને ફૂટબોલ ભાઈઓ જ રમતા હોય. હાથ પગ તો બહેનો પાસે છે. પણ આપણે પહેલેથી માનસિકતા બનાવી કે એને નહીં આવડે, એને નહીં આવડે. આવડે જ. તમે તક તો આપો. સમજાય ને? ઘરમાં સાયકલ હોય તો એ બેન ઉપર ઓછી પસંદગી આવે, ભાઈ ચલાવે. પછી પેલી હવેની તો બહેનો પણ રાણી લક્ષ્મીબાઈ છે સાક્ષાત, એ પાછો વિદ્રોહ કરી નાખે ઘરમાં. કરે ને, આંદોલન કરી દેવાનું. અને આંદોલન કરીને પાછી સાયકલ ઉપર પકડી દેવા શીખી પણ લે. તો આજના સમયમાં બહેનને રક્ષા માટેનું વચન ખાલી એટલું જ છે કે આપણે એને સમાનતા આપીએ. દીકરો દીકરી એક સમાન. આપણાથી કોઈ ઊંચું નહીં, આપણાથી કોઈ નીચું નહીં. સમજ્યા વાતને? એક શેર છે એક દીકરીનો कि दिन की रोशनी गुजर गई सपने सजाने में, दिन की रोशनी गुजर गई सपने सजाने में, रातों की नींद गुजर गई बच्चों को सुलाने में, जिस घर में मेरे नाम की तख्ती भी नहीं पूरी उम्र गुजर गई उस घर को घर बनाने में. तो आ महिलाની વેદના છે કે જેણે આખી ઉંમર એ ઘર માટે આપ્યું હોય, એના સંતાનો માટે આપ્યું હોય, છતાંય એને એટલું મહત્વ આપણે નથી આપી શક્યા. આઝાદીના 80 વર્ષ પછી પણ પછી કાયદે ફરજિયાત આપણી પાસે સંપત્તિનો અધિકાર અપાવે. કાયદો આવે ને પછી આપણે માનીએ. પ્રેમથી નથી માનતા. તો આપણે પ્રેમથી માનીએ, પ્રેમથી ભાઈ બહેનની પરિભાષાને સમજીએ. હવે આપણે નવી જનરેશન છીએ, આપણને આ બધું કંઈ શીખવાડવાનું ના હોય. આપણે આ શિક્ષણમાં ભણીએ જ છીએ, જેન્ડર ઇક્વાલિટી ભણીએ છીએ કે નહીં ભણતા? આ અગત્યની વાત છે એટલે હું કરું છું. હમણાં કોઈ નેતા આવે તો ખાલી બેન જ ટીલું કરવા જાય. બહેનો સ્વાગત કરે તો સ્વાગત, ભાઈ કરે તો હવે એક ભાઈને પણ લેવાનો બેન જ્યારે પણ સ્વાગત હોય ત્યારે એ ટીલું કરશે. કોઈ મહેમાન આવે તમે જ્યાં ભાઈ ભાઈ સ્વાગત કરે તો એ મહેમાન પાછો જાય કે ના ભાઈ ઘરમાં તો પુરુષે સ્વાગત કર્યું? ના હોય. આવું જેન્ડર ઇક્વાલિટી આપણે કરવાની. સમજ્યા વાત ને? પ્રાર્થનામાં આપણે ભાઈઓને સામેલ કરવાના કહીએ છીએ. સાવણી ભાઈઓએ લેવાની, બહેનોએ લેવાની. બધું કામ જે જરૂરી છે, બિનજરૂરી નહીં. જરૂરી કામમાં બધાએ સરખો હિસ્સે
સાજેદારી આપણે રાખવાની ને કામ કરવાનું. તો આજના આ રક્ષાબંધન પર્વ નિમિત્તે આપણે ખાલી એટલો સંદેશ લેશું કે આપણે શું કરશું? દીકરા દીકરી વચ્ચેની સમાનતા જે છે એને પ્રોત્સાહન આપીશું અને આપણે આપણી બહેનોને પણ સમાન તકો આપશું, તમારી વાત એને મદદ કરશું. બરાબર છે? સરસ. અને આપણે દરેક વખતે બહેનો આગળ વધે એવા પ્રયત્ન કરશું. વિશેષ જય ભારત.